ભેસ્તાન 4 રસ્તા ખાતે આવેલ બાદશાહ ગ્રુપ દ્વારા વિસર્જનના શુભ અવસર પર છાશ અને પૌવાનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં હિન્દુ અને મુસ્લિમ ભાઈઓએ મળીને આ કાર્યક્રમનું આયોજન કર્યું। તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝલ શેખની સાથે। અમે બાદશાહ ગ્રુપ તરફથી ભેસ્તાન 4 રસ્તા પર આ ગણેશ વિસર્જનના ટાઈમ પર અમે લોકો આ વિસર્જનના ટાઈમ પર બટાકા પૌવા અને છાશનું વિતરણ છેલ્લા 5 વર્ષથી કરીએ છીએ, બરાબર। તેનાથી જેટલા મેક્સિમમ ભાવિ ભક્તો અહીંયાથી જે પસાર થાય છે એ અમારી આ સેવાનો લાભ લે છે, બરાબર। એનાથી અમે ખૂબ ઉત્સુક થઈએ છીએ। દર વર્ષે અમને કંઈ ના કંઈ નવું લાવીને, બરાબર, આ ભાવિ ભક્તો લાભ ઉઠાવે, એનાથી જે પસાર થતા હોય એ લોકો અમને સારા આશીર્વાદ આપે। અમે મુસ્લિમ હિન્દુ ભાઈઓની એકતા જાળવી રાખીએ છીએ। કોઈ પણ કાર્યક્રમ કોઈ પણ હોય, મુસ્લિમ ભક્તોનો કાર્યક્રમ હોય કે પછી હિન્દુનો કાર્યક્રમ હોય, અમે સૌ મળીને એક સારો મેસેજ સમાજને આપવા માંગીએ છીએ કે અમે આગળ વધીને આપણે સાથે ચાલીને કોઈ બી કામ કરીએ, આગળ જતાં કોઈ પણ હિન્દુ મુસ્લિમ ભક્તોને કોઈ નુકસાન ના થાય એવી રીતે અમારું કાર્યક્રમનું આયોજન કરીએ છીએ। ત્યાંથી જે અમે ખૂબ સારો સહકાર મળે છે, એનાથી અમે લોકો ખૂબ આગળ વધીએ છીએ। મારું નામ સ્મિત રાઠોડ છે અને આ બધા મારા મિત્રો આજે અહીંયા પૌવા બટાકા અને છાશનું વિતરણ કરી રહ્યા છે। મારું ગ્રુપનું નામ બાદશાહ ગ્રુપ છે। આજે અમે બધા ગણેશ વિસર્જનના દિવસે આ બટાકા પૌવા અને છાશનું વિતરણ કરી રહ્યા છે। તેમાં બધા ભાવિક ભક્તો કે જે બાપાની મૂર્તિને વિસર્જન કરવા જઈ રહ્યા છે એને છાશ અને બટાકા પૌવાનું વિતરણ કરી રહ્યા છે। અમે છેલ્લા આ કાર્ય 5 વર્ષોથી કરીએ છીએ। અમે પાણીથી શરૂઆત કરી હતી અને બધાનો સહકાર મળતા આજે અમે પૌવા બટાકા અને છાશનું વિતરણ કરી રહ્યા છીએ। આ જ રીતે તમારો સહકાર રહેશે તો અમે આગળ જતા હજુ ભક્તો માટે સારી રીતે પ્રયાસ કરશું અને આવી રીતે જ અમારા બધા હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓ એક થઈને આજે ગણપતિ બાપાની વિસર્જનના દિવસે આ બધું કરી રહ્યા છે કાર્ય। તેમાં મારું એ સહકાર છે કે તમે તમારો જેટલો બને એટલો સહકાર અમને મળતો રહેવો જોઈએ, તો અમે આવી રીતે જ આગળ સારા કાર્ય કરીએ। એનું ધન્યવાદ છે મારું।